કરૂરના સુપ્રસિદ્ધ મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી 120 ફૂટ લાંબા પુષ્પહારથી રાજગોપુરમને શણગારાયું। તમિલનાડુના કરૂર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મંદિરે નૂતન વર્ષ 2026ના પ્રારંભ એક અદ્ભુત અને નયનરમ્ય નજારો પ્રસ્તુત કર્યો હતો। વર્ષના પ્રથમ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા ઉમટેલા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર 120 ફૂટ લાંબો અને 190 કિલોગ્રામ વજન ધરાવતો વિશાળ પુષ્પહાર બન્યો હતો। મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આ મહાકાય હારને ક્રેનની મદદથી મંદિરના ભવ્ય રાજગોપુરમ મુખ્ય પ્રવેશદ્વાર પર ચડાવવામાં આવ્યો હતો, જે જોઈ શ્રદ્ધાળુ મંત્રમુગ્ધ બન્યા હતા। આ વિશેષ પુષ્પહાર તૈયાર કરવા માટે અનેક વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સ્થાનિક માળીઓ અને કારીગરોની એક મોટી ટુકડીએ સતત કલાકો સુધી મહેનત કરી આ કળાકૃતિ તૈયાર કરી હતી। તમિલનાડુની પરંપરા મુજબ નૂતન વર્ષના અવસરે દેવસ્થાનોને ફૂલોથી શણગારવાનું વિશેષ મહત્વ છે, પરંતુ આટલા વિશાળ સ્તરે રાજગોપુરમનું સુશોભન આ વિસ્તારમાં પ્રથમવાર જોવા મળ્યું છે। આ અનોખી ઉજવણીને જોવા માટે માત્ર કરૂર જ નહીં પરંતુ આસપાસના જિલ્લામાંથી પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। નૂતન વર્ષની પૂર્વ સંધ્યાથી જ મંદિર પરિસરમાં વિશેષ પૂજા અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મંદિરના ટ્રસ્ટીઓ જણાવ્યું હતું કે આ પુષ્પહાર સુખ, શાંતિ, સમૃદ્ધિનું પ્રતીક છે અને ભગવાનના ચરણોમાં આ અનોખી સેવા અર્પણ કરવામાં આવી છે। સાંજના સમયે જ્યારે મંદિરની રોશનીથી ઝળહળી ઉઠ્યું ત્યારે ફૂલોથી લદાયેલું રાજગોપુરમ અત્યંત દિવ્ય જણાતું હતું। સોશિયલ મીડિયા પર પણ આ ભવ્ય સુશોભન வீடியோ અને તસવીરો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ஆண்டுதோறும் புத்தாண்டை முன்னிட்டு கரூர் பசுபதீஸ்வரர் ஆலயத்தில் வந்து சிவாய நம்ம குழு சார்பாக கோபுர மாலையானது இங்கே வந்து வருடம் சாத்திட்டு இருக்கோம்। மாலை பார்த்தீங்கன்னா கிட்டத்தட்ட ஒரு 120 அடி மாலை, அதோட வெயிட் பார்த்தீங்கன்னா 190 கிலோ। இதில் ஜவ்வந்தி, பன்னீர் ரோஸு, ஜவந்தியில் வந்து ப்ளூ கலர் ஜவந்தி இருக்குது, வெள்ளை ஜவந்தி, மஞ்சள் ஜவந்தி, விரிச்சி, இந்த மாதிரி மாசி பச்சை, இந்த மாதிரி பூ ஐட்டம்லாம் போட்டு கட்டிக்கிட்டு இருக்கோம்। இது வந்து புத்தாண்டை முன்னிட்டு இந்த கோயிலில் பண்ணிக்கிட்டு இருக்கிறாங்க। இது மூணாவது வருஷம் இந்த புத்தாண்டுக்கு இது 3வது வருஷமாக போட்டுட்ருக்கோம்। ராஜகோபுரத்தில் மேலே உச்சியில் கலசத்துலேருந்து கீழே நிலகால் வரைக்கும் 120 அடி ஹைட்டு।